त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। करोड़ो ब्रह्मांडोना नायक आशुतोष महादेवना दिव्य चरित्रोનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રી મુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। ભગવાન શિવના ગુણગાન સાંભળીને જીવ ભવસાગરથી પાર ઉતરી જાય છે। કળિયુગના જીવો અનેક ક્લેશોથી યુક્ત હોય છે। એના હૈયાની અંદર રાગ દ્વેષાદી અનેક દ્વંદ્વો ભરેલા હોય છે, પણ શિવ મહાપુરાણની કથા જીવના હૃદયને શુદ્ધ કરી દે છે। શિવ મહાપુરાણની કથા જીવને નિર્દ્વંદ્વ બનાવી દે છે। સર્વશ્રેષ્ઠ તીર્થરાજ પ્રયાગ કે જ્યાં ગંગા યમુના સરસ્વતીનો ત્રિવેણી સંગમ છે, આ પવિત્ર તીર્થક્ષેત્રમાં શૌનક વગેરે મોટા મોટા ઋષિઓ જ્ઞાન ગોષ્ઠી માટે જ્ઞાન સત્ર માટે એકત્રિત થયા છે અને એ સમયે સૂતજીનું ત્યાં આગમન થાય છે। સૂતજીને શૌનક વગેરે ઋષિઓ સ્વાગત સત્કાર પૂજન વગેરે કરીને ભગવાન શિવના મહિમા વિશે શિવની લીલાઓ વિશે અનેક પ્રશ્નો કરે છે। સૂતજી એનો સુંદર પ્રત્યુત્તર આપતા રહીને આ શિવ મહાપુરાણની કથાના એક એક અધ્યાયો કહી રહ્યા છે। આ શિવ મહાપુરાણની જે 7 સંહિતાઓ છે એમાંની પ્રથમ વિદ્યેશ્વર સંહિતા, અને એ વિદ્યેશ્વર સંહિતા કે જેનું નામ સાધ્ય અને સાધન ખંડ પણ છે, કે જેમાં ભગવાન શિવની પ્રાપ્તિ માટેના અનેક સાધનોનું વર્ણન કરવામાં આવ્યું છે। એવી આ સાધ્ય સાધન ખંડરૂપી વિદ્યેશ્વર સંહિતાના 23 અધ્યાયો પરિપૂર્ણ કરીને 24મા અધ્યાયમાં સૂતજી ઋષિઓને ભગવાન શિવને અતિ પ્રિય સર્વ પાપોની બાળવાવાળી જે અદ્ભુત શિવાગ્નિથી પ્રગટ થયેલી ભસ્મ છે, એ ભસ્મનો શું મહિમા છે, ભસ્મ ધારણ કેવી રીતે કરવું, ભસ્મનું શું રહસ્ય છે, એના વિશે સુંદર વર્ણન કરી રહ્યા છે। ઋષિઓના પ્રશ્નો હતા કે અમને આપ ભગવાન શિવના નામનો મહિમા કહો, બિલી વૃક્ષનો મહિમા કહો, ભગવાન શિવની વહાલી ભસ્મનો મહિમા કહો અને રુદ્રાક્ષનો મહિમા આપ અમને વર્ણવો। ત્યારે શિવ નામનો મહિમા, બિલી વૃક્ષનો મહિમા સૂતજીએ બતાવી દીધો અને હવે ભસ્મનો મહિમા બતાવી રહ્યા છે। શિવની જે ભસ્મ છે એ ભસ્મનું સૂક્ષ્મ તત્વ એ મનુષ્યના મનની અંદર
શિવની ભક્તિથી ઉત્પન્ન થતો વૈરાગ્ય છે. ભસ્મ એટલે શું? ભસ્મ એટલે વૈરાગ્ય. ભસ્મનું ત્રિપુંડ શિવનો ભક્ત લલાટમાં કરે છે. એનો અર્થ એ છે કે તમારા લલાટમાં, તમારા કપાળમાં, તમારા મસ્તિષ્કમાં સદાય કામ, ક્રોધ, લોભ વગેરે ત્રણેય દોષોને નષ્ટ કરવાવાળા વૈરાગ્યને સદાય મસ્તકમાં ધારણ કરી રાખો. તમારા મસ્તિષ્કને, તમારા સૂક્ષ્મ મનને, તમારા ચિત્તને સદાય વૈરાગ્યથી ભરેલું રાખશો તો જ શિવના ચરણોમાં તમને પ્રીતિ થશે. જ્યાં સુધી હૃદયની અંદર સંસારનો રાગ હશે, આસક્તિ હશે, ત્યાં સુધી શિવ સુધી તમે પહોંચી નહીં શકો. શિવની ભક્તિ બરાબર નહીં કરી શકો. શિવનો પ્રેમ તમારા હૃદયની અંદર પ્રગટ થશે નહીં. શિવનો પ્રેમ પ્રાપ્ત કરવો હોય, શિવની યથોચિત ભક્તિ કરવી હોય, શિવની નવધા ભક્તિ કરવી હોય તો લલાટને, મસ્તિષ્કને, ચિત્તને સદાય વૈરાગ્ય રસથી ભરેલું રાખો. તમારા મનની અંદર વૈરાગ્ય રૂપી ભસ્મનું ત્રિપુંડ કરો. ભસ્મનો આ સાર છે, ભસ્મનું આ તત્વ છે. બાકી બાહ્ય ભસ્મ જે ત્રિપુંડ રૂપે ભક્તો લગાડે છે એનો પણ ખૂબ મહિમા છે. ભસ્મ લગાવવાથી ચિત્તની શાંતિ પ્રાપ્ત થાય છે. ભસ્મને અભિમંત્રિત કરીને લલાટમાં લગાવવામાં આવે તો મનુષ્યના સર્વ પાપો બળીને ભસ્મ થઈ જાય છે. ભસ્મના એક એક કણ એક એક રુદ્રનું સ્વરૂપ છે. જ્યાં સુધી મનુષ્યના લલાટની ઉપર ભસ્મનું ત્રિપુંડ હોય ત્યાં સુધી યમના દૂતો એની પાસે ફરકી પણ શકતા નથી. જેના લલાટમાં ભસ્મનું ત્રિપુંડ હોય એવા શિવ ભક્તના દર્શન કરવાવાળો માણસ પણ પાપ મુક્ત થઈ જાય છે. આટલો અદ્ભુત ભસ્મનો મહિમા છે. સૂતજી આગળ વર્ણવે છે કે હે શૌનક વગેરે ઋષિઓ, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર કે બીજા દેવો કે મુનિઓ પણ ભસ્મનો સંપૂર્ણ મહિમા કહેવાની સમર્થ નથી. એટલો બધો આનો મહિમા છે કે એનું પૂરેપૂરું વર્ણન તો ત્રણેય દેવો પણ કરી શકે એમ નથી. જેના વર્ણ અને આશ્રમના ધર્મો નાશ પામ્યા હોય, એટલે કે જે વર્ણાશ્રમથી ભ્રષ્ટ થયો હોય, પોતાના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે અન્ય વર્ણોના ધર્મો જેણે છોડી દીધા હોય, જે પતિત થઈ ગયો હોય અને જેની વર્ણ ક્રિયા નાશ પામી હોય, એ પણ એક જ વાર ભસ્મનું ત્રિપુંડ કરવાથી સંપૂર્ણ પાપથી છૂટી જાય છે. જેઓ ભસ્મ લગાડનારને છોડીને કર્મ કરે છે તેમનો કરોડો જન્મે પણ સંસારમાંથી મોક્ષ થતો નથી. જે બ્રાહ્મણે લલાટમાં ભસ્મનું ત્રિપુંડ કર્યું હોય છે એ જ પોતાના ગુરુદેવ પાસેથી બધું ભણ્યો છે અને તેણે જ સર્વ કર્મોનું આચરણ કરેલું છે. હે બ્રાહ્મણો, જે મનુષ્યો ભસ્મ ધારણ કરનારને જોઈ તેને મારે છે તેમનો જન્મ ચંડાળથી થયો છે એમ વિદ્વાને તર્ક કરી લેવો. જે લોકો ભસ્મ કરવાવાળા શિવ ભક્તની નિંદા કરે, એની સાથે દ્વેષ કરે, એને પરેશાન કરે, એનો જન્મ ચંડાળથી થયો છે તે મહાન પાપી છે. હે ઋષિઓ, દરેક વર્ણના મનુષ્યોએ ઉત્તમ ભસ્મ ધારણનો ત્યાગ કરવો નહીં, એટલે કે ભસ્મ જરૂર કરવી, તેમજ બીજા જીવોએ પણ તે સદાય ધારણ કરવી એવી ભગવાન શિવની આજ્ઞા છે. ભસ્મના સ્નાનથી ભસ્મના જેટલા કણ પોતાના શરીર ઉપર રહે છે એટલા શિવલિંગોને જ તે ભસ્મ ધરનારો શરીર ઉપર ધારણ કરે છે. બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, અન્ય વર્ણના લોકો, સ્ત્રીઓ, બ્રહ્મચારીઓ, પાખંડીઓ, વિધવા સ્ત્રીઓ, બાળાઓ, ગૃહસ્થો, સંન્યાસીઓ કે હર કોઈ વ્રતધારી મનુષ્યો ભસ્મના ત્રિપુંડની નિશાનીવાળા હોય તેઓ મુક્ત જ છે, એમાં કોઈ સંશય નથી. કોઈ પણ મનુષ્ય હોય, ગમે તે વર્ણનો, આશ્રમનો, સ્ત્રી હોય કે પુરુષ હોય, પાપી હોય કે પુણ્યાત્મા હોય, જેણે ભસ્મ લગાડી છે તેને જરૂર મુક્તિ મળે છે. જાણીએ કે અજાણીએ પણ સ્પર્શ કરેલું અગ્નિ
જેમ દજાડે જ છે તેમ જાણીએ કે અજાણીએ પણ ધારણ કરેલી ભસ્મ સમગ્ર મનુષ્યને પવિત્ર કરે છે. ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કર્યા વિના જળ કે અન્ન થોડું પણ ખાવું નહીં. છતાં જો ખાય તો તે ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી, બ્રહ્મચારી કે વર્ણશંકર એ પાપ જ ખાય છે અને નરકમાં જાય છે. માટે એ વેળા હર કોઈ વર્ણના એ માણસે ગાયત્રીના જપ કરવા અને સંન્યાસી પ્રણવના જપ કરવાથી પાપથી છૂટે છે. ભસ્મ લગાડ્યા વિના જો મનુષ્ય ભોજન કરે તો એ ભોજન નથી કરતો, એ પાપ ખાય છે. એ પાપનું નિવારણ કરવા માટે ગૃહસ્થીઓએ ગાયત્રીના જપ કરવા અને સંન્યાસીઓએ પ્રણવનો એટલે કે ઓમકારનો જપ કરવો, તો જ એ પાપથી છૂટી શકે. જેઓ ત્રિપુંડની નિંદા કરે છે એ ભગવાન શિવની જ નિંદા કરે છે, અને જેઓ ભક્તિથી ત્રિપુંડ ધારણ કરે છે તે ભગવાન શિવને જ ધારણ કરે છે. ભસ્મ વિનાના કપાળને ધિક્કાર છે, શિવાલય વિનાના ગામને ધિક્કાર છે, શિવ પૂજન રહિત જન્મને ધિક્કાર છે, અને શિવના આશ્રય વિનાની વિદ્યાને પણ ધિક્કાર છે. જેઓ ત્રણેય જગતના આધાર સ્વરૂપ મહેશ્વર શંકરની નિંદા કરે છે, જેઓ ત્રિપુંડ ધારણ કરનારની પણ નિંદા કરે છે અને તેના દર્શનમાં પણ દોષ માને છે, તેઓ વર્ણશંકર, ભૂંડ, ડુક્કર, રાક્ષસ, ગધેડા, કૂતરા, શિયાળ અને કીડાના જેવા જ જન્મ્યા છે અને કેવળ પાપમાં જ તત્પર રહી તેઓ મૃત્યુ પછી નારકી જીવો થાય છે. ભસ્મ ધારણ કરનારની ક્યારેય પણ નિંદા કરવી નહીં, નહીંતર એનું પરિણામ ઘોર નરક છે. જેઓ ભસ્મ વગેરે ધારણ કરનાર પુરુષને નિંદે છે તેઓ મૂર્ખા છે. તેમજ તેઓ દિવસે તથા રાત્રે સૂર્ય અને ચંદ્રને જુએ છે, છતાં કેવળ સ્વપ્નમાં જોતા હોય એવું છે. તેઓ આદરથી ઉપનિષદો અને શિવરુદ્રનો જો પાઠ કરે તો જ એ પાપથી તેમનો છુટકારો થાય છે. હે મુનિવર, તેમની સાથે વાતચીત કરવાથી પણ જેમાં કોઈ તારનાર નથી એવું નરક પ્રાપ્ત થાય છે. જે માણસ ભસ્મની નિંદા કરે, ત્રિપુંડની નિંદા કરે, એવા માણસની સાથે વાત પણ કરવી નહીં, નહીંતર એવા માણસની સાથે, એવા ત્રિપુંડ નિંદક, એવા ભસ્મ નિંદક માણસની સાથે વાત કરવાથી પણ નરક પ્રાપ્ત થાય છે. હે મુનિવર, આ શિવયજ્ઞમાં તાંત્રિક ચિહ્ન ધારણ કરનારો, ઊભું તિલક ધારણ કરનારો કે તપાવેલા ચક્રનું ગોળ ચિહ્ન ધારણ કરનારો અધિકારી નથી. માટે તેનો બહિષ્કાર કરેલો છે. એટલે કે ભસ્મનું ઉર્ધ્વપુંડ એટલે કે ઊભું તિલક ન કરવું, ગોળ તિલક ન કરવું, એનું ત્રિપુંડ જ કરવું. બૃહત જાબાલ ઉપનિષદમાં એવા ઘણા બધા લોકો જણાવેલા છે, તેમનો કાળજીથી વિચાર કરવો અને પછી ભસ્મ ધારણમાં તત્પર થવું. ચંદન વિશે પણ ચંદનથી મિશ્ર કરેલી ભસ્મ જ ત્રિપુંડયુક્ત ભસ્મ સાથે ધારણ કરવી. કદાચ તમને ચંદન લગાડવાનો શોખ હોય, ચંદન લગાડવાની ઈચ્છા થઈ હોય તો એ ચંદનમાં પણ ભસ્મ મિશ્રિત કરીને જ ચંદન લગાવવું. જો બુદ્ધિ હોય તો ભસ્મને યોગ્ય લલાટ ઉપર ભસ્મ વિના કંઈ પણ સદા ધારણ કરવું નહીં. સૂતજી કહે છે કે ખરેખર તો ભસ્મ જ લગાડવી, ચંદનની કોઈ જરૂર નથી. ભસ્મ જ સર્વોત્તમ છે. સ્ત્રીઓએ કેશ સુધી એટલે કે વાળ સુધી ભસ્મનું ત્રિપુંડ ધારણ કરવું, તેમજ બ્રાહ્મણ વગેરે તથા વિધવા સ્ત્રીઓએ પણ એ જ રીતે ભસ્મ ધારણ કરવી. અને એ જ રીતે દરેક આશ્રમવાસીએ સમગ્ર પાપનો નાશ કરનારી અને મોક્ષરૂપી ફળ આપનારી સફેદ ભસ્મ હંમેશા ધારણ કરવી. જે માણસ વિધિપૂર્વક ભસ્મનું ત્રિપુંડ કરે છે તે મોટા પાપોના સમૂહોથી અને ગૌણ પાપોથી પણ છૂટી જાય છે. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અન્ય વર્ણના બીજા અધમ પતિત લોકો પણ વિધિપૂર્વક ભસ્મનું વિલેપન અને ત્રિપુંડ બરાબર ધારણ કરી પાપનો સમુદાય છોડીને શુદ્ધ થાય છે.
ભસ્મ ધારણ કરનારો ખાસ કરીને સ્ત્રી હત્યા, ગૌ હત્યા વગેરે પાપોથી તેમજ વીર હત્યા અને અશ્વ હત્યાના પાપથી પણ છૂટી જાય છે. આ જગતની અંદર અનેક પ્રકારના પાપો છે, એ સૂતજી અહીં બતાવે છે. કયા કયા પાપો? તો કહે છે કે પારકું દ્રવ્ય હરી લેવું એ પાપ છે, પારકી સ્ત્રી સાથે વ્યભિચાર કરવો એ પાપ છે, બીજાનું ખેતર પડાવી લેવો એ પાપ છે, બીજાને દુઃખ દેવું એ પાપ છે, બીજાના ધાન્ય અને બગીચા લૂંટી લેવા એ પણ પાપ છે, માંસ, ચામડું, રસ વગેરેનું તથા મીઠાનું વેચાણ કરવું એ પણ પાપ છે, ચાડી ચુગલી કરવી, નિંદા કરવી, ઈર્ષા કરવી, જૂઠું બોલવું, ખોટી સાક્ષી પૂરવી, આવા ઘણા બધા અસંખ્ય પાપો હોય છે. એ બધા એ પાપો ભસ્મનું ત્રિપુંડ ધારણ કરવાથી તરત નાશ પામે છે. કેટલા બધા પાપો માણસ કરે, પણ એ બધા એ પાપો ભસ્મ લગાડવાથી નષ્ટ થઈ જાય છે અને તરત નષ્ટ થઈ જાય છે. એમ કહ્યું છે, શિવનું દ્રવ્ય ચોરી લેવું, શિવની નિંદા કરવી અને શિવના ભક્તોની નિંદા કરવી, આ પાપો તો પ્રાયશ્ચિત્તોથી શુદ્ધ થતા નથી. જેના અંગ ઉપર રુદ્રાક્ષ હોય અને જેના લલાટમાં ત્રિપુંડ હોય એ ચંડાળ હોય તો પણ સર્વ વર્ણોથી અતિ ઉત્તમ હોય, પૂજ્ય છે. ભલે ગમે તે જાતિનો માણસ હોય, પણ ગળાની અંદર રુદ્રાક્ષ બાંધેલો છે અને લલાટમાં ભસ્મનું ત્રિપુંડ છે તો એ પૂજવા યોગ્ય છે. જેના લલાટમાં ત્રિપુંડ હોય છે તેણે આ લોકમાં જેટલા તીર્થો અને ગંગા વગેરે નદીઓ છે એ બધામાં સ્નાન કરેલું ગણાય છે. પંચાક્ષર એટલે કે ઓમ નમઃ શિવાય વગેરે 7 કરોડ મહામંત્રો અને બીજા જે કરોડો મંત્રો કેવળ શિવ સ્વરૂપ હોય, મુક્તિનું કારણ છે. અને બીજા દેવોના જે મંત્રો સર્વ સુખ કરનારા છે તે બધાય હે મુનિઓ જે ત્રિપુંડ ધારણ કરે છે એને વશ થાય છે. જે ત્રિપુંડ ધારણ કરે છે એ પોતાનાથી આગળના 1000 પૂર્વજોનો અને પોતાની પછીની 1000 વંશજ જ્ઞાતિઓનો ઉદ્ધાર કરે છે. જો તમે ભસ્મનો ત્રિપુંડ કરશો તો તમારા પહેલાંના જે તમારા પૂર્વજો વડીલો જે મૃત્યુ પામ્યા છે એવા તમારા 1000 પેઢી સુધીના બધા પૂર્વજોનો મોક્ષ થઈ જાય. અને જો તમે ભસ્મ ધારણ કરો છો તો તમારી વંશજ જ્ઞાતિ જે તમારી સંતતિઓ છે એવી 1000 તમારી પેઢી દર પેઢીના જે મનુષ્યો જન્મ લેશે તમારી પેઢીમાં એ બધાનો પણ ઉદ્ધાર થઈ જશે અને મુક્તિ મળી જશે. વળી તે આ લોકમાં લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી સમગ્ર ભોગો ભોગવીને રોગ રહિત જ રહીને જીવન પૂર્ણ થતાં સુખીથી મૃત્યુ પામે છે. અને પછી 8 ઐશ્વર્યના ગુણવાળું દિવ્ય શરીર ધારણ કરી કલ્યાણકારી અને દિવ્ય દેવોથી સેવાતા દિવ્ય વિમાનમાં બેસીને સર્વ વિદ્યાધરોના, મહાતેજસ્વી ગંધર્વોના અને ઇન્દ્ર વગેરે લોકપાલોના લોકોમાં તેમજ પ્રજાપતિઓના સ્થાનોમાં અનુક્રમે અતિ વિશાળ ભોગો ભોગવીને બ્રહ્માના પદને પ્રાપ્ત કરી ત્યાં ખૂબ સુખ ભોગવે છે. એમ ત્યાં બ્રહ્માના જેટલા આયુષ્ય સુધી અનેક પ્રકારના ભોગો ભોગવી વિષ્ણુના લોકમાં બ્રહ્માના 100 વર્ષ વીતે ત્યાં સુધી ભોગો ભોગવે છે. એ પછી શિવના લોકને પામી ત્યાં અવિનાશી ઈચ્છિત કામનાઓ મેળવી શિવ સાથીની એકતા પ્રાપ્ત કરી લે છે. એમાં કોઈ સંશય નથી. સર્વ ઉપનિષદોનો સાર વારંવાર જોઈને આજ નિર્ણય કરાયો છે કે ભસ્મનું ત્રિપુંડ પરમ કલ્યાણ રૂપ છે. જે બ્રાહ્મણ હોવા છતાં ભસ્મની નિંદા કરે છે તે બીજા વર્ણથી જ જન્મ્યો છે અને તે મુવા પછી જ્યાં સુધી બ્રહ્માજી જીવે ત્યાં સુધી ઘોર નરકમાં વસે છે. બ્રાહ્મણો માટે તો બહુ પાપ બતાવ્યું. જો બ્રાહ્મણ થઈને પણ ભસ્મની નિંદા કરે તો બ્રહ્માજીના આયુષ્ય સુધી ઘોર નરકમાં એનો વાસ થાય. શ્રાદ્ધ, યજ્ઞ, જપ, હોમ, વૈશ્વદેવ અને દેવ પૂજનમાં જે ભસ્મનું ત્રિપુંડ ધારણ કરી પવિત્ર આત્માવાળો બને છે તે માણસ મૃત્યુને જીતી લે છે.
શરીરનો મળ દૂર કરવા માટે જળ વડે સ્નાન કરવામાં આવે છે, પણ સદાય પવિત્ર રહેવા માટે ભસ્મ વડે સ્નાન કરાય છે. મંત્ર વડે કરેલું સ્નાન પાપને દૂર કરે છે અને જ્ઞાનરૂપી સ્નાન કરતા માણસ પરમ પદ પામી જાય છે. સર્વ તીર્થોમાં જે પુણ્ય છે અને સર્વ તીર્થોમાં જે ફળ મળે છે એ ફળ ભસ્મ વડે સ્નાન કરનારો મનુષ્ય મેળવી લે છે. ભસ્મ સ્નાન શ્રેષ્ઠ તીર્થ છે. એ દરરોજ ગંગા સ્નાન રૂપ જ છે. ભસ્મરૂપી સાક્ષાત શિવ છે અને ભસ્મ ત્રણેય લોકને પવિત્ર કરનાર છે. જે બ્રાહ્મણે ત્રિપુંડ ધારણ કર્યા વિના જે કાંઈ કર્યું હોય છે તે સ્નાન નથી, ધ્યાન નથી, દાન નથી કે જપ નથી, એ બધું જ કેવળ નિષ્ફળ છે. વાનપ્રસ્થો, કન્યાઓ અને જેમણે મંત્ર દીક્ષા લીધી ન હોય એવા માણસોએ મધ્યાહન પહેલાં એટલે કે બપોર પહેલાં જળ મિશ્રિત ભસ્મ ધારણ કરવી, પણ એ પછી જળ વિનાની કોરી ભસ્મ ધારણ કરવી. એમ નિયમિત મનવાળો થઈ જે મનુષ્ય નિત્ય ભસ્મનું ત્રિપુંડ કરે છે તેને શિવભક્ત જાણવો અને તે ભોગ તથા મોક્ષ મેળવે છે. જેના શરીર ઉપર અતિશય પુણ્ય આપનાર એક પણ રુદ્રાક્ષ ન હોય અને જો લલાટમાં ત્રિપુંડ ન હોય તો તેનો જન્મ નિરર્થક ગણાય છે. એમાં ટૂંકમાં મેં ત્રિપુંડનો મહિમા કહ્યો છે. આ સર્વ પ્રાણીઓ માટે રહસ્યરૂપ છે અને તમારે હે મુનિઓ એની કાળજીથી ગુપ્ત રાખવા યોગ્ય છે. હે શ્રેષ્ઠ મુનિઓ, પહેલાં કહેલા લલાટ વગેરે સર્વ અંગો ઉપર ભસ્મની 3 રેખાઓ હોવી જ જોઈએ. હે મુનિ, લલાટમાં ભ્રુકુટીના મધ્યભાગથી માંડી છેડા સુધીના માપનું ત્રિપુંડ સમજવું માણસોએ ધારણ કરવું. મધ્યમાં અને અનામિકા આંગળીઓ વડે અને અંગૂઠા વડે મધ્યમાં અવળી જે 3 રેખાઓ કરી હોય તે ત્રિપુંડ કહેવાય છે. એટલે કે 3 આંગળી વડે લલાટમાં જે 3 રેખાઓ બનાવવામાં આવે ભસ્મથી એને ત્રિપુંડ કહેવાય છે. 3 આંગળીઓથી ભસ્મ ગ્રહણ કરી મધ્યભાગમાં કાળજી અને ભક્તિથી ભસ્મનું ત્રિપુંડ ધારણ કરવું તે ભોગ અને મોક્ષ આપનારું છે. આ રીતે સૂતજીએ ઋષિઓને ભસ્મનો અદ્ભુત મહિમા બતાવ્યો છે. ભસ્મનો મહિમા બતાવ્યા પછી સૂતજી 25મા અધ્યાયમાં રુદ્રાક્ષનો શું મહિમા છે, રુદ્રાક્ષના કેટલા ભેદ છે, એ દરેક પ્રકારના રુદ્રાક્ષ ધારણ કરવાથી શું શું ફળ મળે છે એના વિશે વિસ્તારથી સમજાવે છે. સૂતજી કહે છે કે મહાવિદ્વાન, મહાબુદ્ધિમાન અને શિવ સ્વરૂપ શૌનક વગેરે ઋષિઓ, રુદ્રાક્ષનો મહિમા હું ટૂંકમાં કહું છું, એ તમે સાંભળો. રુદ્રાક્ષ તો પરમ પવિત્ર તથા ભગવાન શિવની અત્યંત પ્રિય જાણવો. તે દર્શનથી, સ્પર્શથી અને જપવાથી બધાય પાપને દૂર કરનારો છે. હે મુનિઓ, ભગવાન શિવે પહેલાં લોકો ઉપર ઉપકાર કરવા માટે માં પાર્વતી આગળ રુદ્રાક્ષનો મહિમા આ રીતે કહ્યો હતો. માં પાર્વતીએ રુદ્રાક્ષનો મહિમા ભગવાન શિવને પૂછ્યો ત્યારે મહાદેવે માં પાર્વતીને આ પ્રમાણે રુદ્રાક્ષનો મહિમા બતાવ્યો હતો. મહાદેવ બોલ્યા કે હે મહેશ્વરી દેવી, ભક્તોનો હિત ઈચ્છીને અને તમારી ઉપરની પ્રીતિને લીધે હું રુદ્રાક્ષનો મહિમા કહું છું, તમે સાંભળો. હે મહેશ્વરી, પહેલાં દેવતાએ 1000 વર્ષો સુધી તપ કરતા અને સંયમ પાળીને મારું મન જ્યારે થાક્યું ત્યારે લોકોનો ઉપકાર કરનાર અને સ્વતંત્ર મેં પરમેશ્વરે લીલાથી નેત્ર ઉઘાડ્યું. ભગવાન શિવે દેવતાએ 1000 વર્ષો સુધી તપ કર્યું હતું અને પછી એ તપ પરિપૂર્ણ કરીને ભગવાને પોતાનું નેત્ર જ્યારે ઉઘાડ્યું એ વખતે સુંદર નેત્રના બંને પડમાંથી જળના જે બિંદુઓ ત્યાં પડ્યા એ બિંદુઓમાંથી રુદ્રાક્ષ નામના વૃક્ષો ઉત્પન્ન થયા. ભગવાન શિવના નેત્રના જળમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ છે.
ભક્તો ઉપર અનુગ્રહ કરવાના કારણે સ્થાવરપણું પામેલા તે રુદ્રાક્ષ વિષ્ણુના ભક્તોને તથા ચારેય વર્ણના લોકોને મેં આપ્યા. રુદ્રની આંખમાંથી, ભગવાન રુદ્રના નેત્રમાંથી, ચક્ષુમાંથી જે અશ્રુબિંદુ પડ્યા એટલે એનું નામ રુદ્રાક્ષ પડ્યું. રુદ્રની આંખમાંથી પડેલા જળના બિંદુઓમાંથી જે વૃક્ષો ઉત્પન્ન થયા એ રુદ્રાક્ષ કહેવાણા. અને ભગવાન શિવે આ રુદ્રાક્ષો વિષ્ણુના ભક્તોને અને અન્ય દેવોના ભક્તોને પણ ભગવાને આપ્યા છે. પૃથ્વી પર શિવની પ્રિય એવા તે રુદ્રાક્ષોને ગૌડ દેશમાં તેમજ મથુરા, અયોધ્યા, લંકા, મલય, સહ્યાદ્રી, કાશી અને બીજા દેશોમાં પણ ઉત્પન્ન કર્યા કે જેઓ શ્રુતિની આજ્ઞા પ્રમાણે અસહ્ય પાપોના સમૂહને પણ દૂર કરનાર છે. એ રુદ્રાક્ષો પણ મારી આજ્ઞાથી પૃથ્વી પર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ જાતિવાળા થાય છે. વિદ્વાનોએ એ રુદ્રાક્ષો અનુક્રમે ધોળા, લાલ, પીળા અને કાળા રંગના જાણવા અને પોતપોતાના વર્ણને અનુસરતો પોતાની જાતનો રુદ્રાક્ષ મનુષ્યોએ ધારણ કરવો. વળી મુક્તિરૂપી ફળ ઈચ્છતા દરેક વર્ણના લોકોએ આ રુદ્રાક્ષ ધારણ કરવા અને શિવ પાર્વતીની પ્રીતિ માટે શિવ ભક્તોએ તો ખાસ કરી હંમેશા તે રુદ્રાક્ષ ધારણ કરવા જ. મુક્તિ મેળવવી હોય તો રુદ્રાક્ષ જરૂર ધારણ કરવા અને શિવના ભક્તોએ તો ખાસ રુદ્રાક્ષ ધારણ કરવા જરૂરી છે. આંબળાના ફળ જેવડા રુદ્રાક્ષ ઉત્તમ કહેવાય છે. બોર જેવડા રુદ્રાક્ષો મધ્યમ ગણાય છે અને ચણા જેવડા રુદ્રાક્ષો કનિષ્ઠ ગણાય છે. એમ એની પ્રક્રિયા કહી છે. તો પણ હે પાર્વતી, ભક્તોના હિત માટે હું તમને બીજો પણ નિયમ કહું છું, એ તમે સાંભળો. જે રુદ્રાક્ષ બોરના ફળ જેવડો હોય એ પણ લોકમાં ફળ આપનારો અને સુખ સૌભાગ્ય વધારનારો છે. જે રુદ્રાક્ષ આંબળાના ફળ જેવડો હોય છે એ સર્વ દુઃખોનો નાશ કરનારો છે. અને જે રુદ્રાક્ષ ચણોઠી જેવડો હોય તે સર્વ પુરુષાર્થોના ફળને સાધનારો છે. રુદ્રાક્ષ જેમ જેમ નાનો હોય તેમ તેમ તે વધારે ફળ આપે છે. ડાહ્યા માણસોએ એક એકનું ફળ દશાંશ જેટલું વધારે કહ્યું છે. રુદ્રાક્ષનું ધારણ પાપનો નાશ કરવા માટે કહેલું છે. તેથી અવશ્ય તે ધારણ કરવો. હે પરમેશ્વરી, ઉત્તમ રુદ્રાક્ષ લોકમાં જેવો ફળદાયી દેખાય છે એવી બીજી કોઈ પણ માળા દેખાતી નથી. હે દેવી, ગોળ, ચીકણા, મજબૂત, મોટા અને કાંટાવાળા રુદ્રાક્ષો પવિત્ર હોય, કામનાને આપનાર તેમજ સદાય ભોગ અને મોક્ષરૂપી ફળને પણ આપનાર છે. જે રુદ્રાક્ષ ગોળાકાર હોય, ચીકણો હોય, મજબૂત હોય, જેનો બાંધો દ્રઢ હોય અને જેની ઉપર કાંટા એટલે કે ઉપર જે ખરબચડો ભાગ જેની ઉપર હોય એ રુદ્રાક્ષ પવિત્ર અને ઉત્તમ છે એમ કહ્યું છે. જે રુદ્રાક્ષો કીડાથી ખવાઈ ગયા હોય, છિન્ન ભિન્ન થઈ ગયા હોય, કાંટા વિનાના એટલે કે ખરબચડા ન હોય, લીસા થઈ ગયેલા, ખવાઈ ગયેલા હોય અને ઘાવવાળા હોય, ગોળાકાર ન હોય, એ 5 પ્રકારના રુદ્રાક્ષો ત્યજી દેવા જોઈએ. જે રુદ્રાક્ષ આપોઆપ જ છિદ્રવાળો હોય તે ઉત્તમ છે. જે રુદ્રાક્ષની અંદર આપોઆપ પ્રાકૃતિક રીતે એના ઝાડની ઉપરથી જ એ જ્યારે પ્રગટ થયો હોય ત્યારથી જ એની અંદર છિદ્ર એટલે કે કાણ હોય તે ઉત્તમ છે. પણ જેમાં પુરુષના પ્રયત્નથી છિદ્ર કરાયો હોય કે જેમાં મનુષ્ય જાતે પ્રયત્ન કરીને જેમાં કાણું પાડ્યું હોય એ મધ્યમ કક્ષાનો રુદ્રાક્ષ છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે અને 1100 રુદ્રાક્ષ ધારણ કરીને તો મનુષ્ય રુદ્ર સ્વરૂપ જ બની જાય છે. 1100 રુદ્રાક્ષ ધારણ કરવાથી જે ફળ આ લોકમાં મેળવાય છે એ ફળ કહેવાને સેંકડો વર્ષોએ પણ સમર્થ થઈ શકાતું નથી. 550 રુદ્રાક્ષ પહેરવાથી મુકુટ ધારણ કર્યો ગણાય છે. માટે એટલા રુદ્રાક્ષ ધારણ કરી ભક્તિમાન શિવ ભક્તે પોતાનો ઉત્તમ મુકુટ
રચવો જોઈએ. 360 રુદ્રાક્ષના 3 આવર્તન એટલે કે શેરા બનાવીને ભક્તિ તત્પર પુરુષે રુદ્રાક્ષની જનોઈ બનાવવી જોઈએ. આ રીતે રુદ્રાક્ષને અત્યંત પવિત્રતા બતાવી છે. પાપનો નાશ કરવા માટે રુદ્રાક્ષ અત્યંત જરૂરી છે એમ કહ્યું છે. આગળ સૂતજી કહે છે કે સદ્યોજાત વગેરે 5 બ્રહ્મ મંત્રોથી બીજા અંગો પર 3 માળા અથવા 5 કે 7 માળા ધારણ કરવી અથવા બધાય રુદ્રાક્ષો ઓમ નમઃ શિવાય એ મૂળ મંત્રથી ધારણ કરવા. રુદ્રાક્ષ પહેરતી વખતે કે રુદ્રાક્ષની માળા પહેરતી વખતે મંત્ર જરૂર બોલવો. જો મંત્ર બીજો બોલતા ન આવડે તો ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને પણ રુદ્રાક્ષ જરૂર ધારણ કરવો, પણ મંત્ર બોલ્યા વગર રુદ્રાક્ષ પહેરવો નહીં. રુદ્રાક્ષધારી શિવ ભક્તે ખાવામાં દારૂ, માંસ, લસણ, ડુંગળી, ગાજર, ગુંદા વગેરેનો ત્યાગ કરવો જોઈએ. જે માણસ રુદ્રાક્ષ ધારણ કરે, રુદ્રાક્ષ પહેરે, એને પછી આ બધી વાનગી ન ખાવી જોઈએ. આહારમાં પવિત્રતા રાખવી જોઈએ. હે પાર્વતી, બ્રાહ્મણોએ ધોળા રુદ્રાક્ષો, ક્ષત્રિયોએ સુંદર લાલ, વૈશ્યોએ નિરંતર આનંદપૂર્વક પીળા અને શુદ્રોએ કાળા રુદ્રાક્ષો હંમેશા અવશ્ય પહેરવા. હે હિમાલયની પુત્રી, આ વેદોએ કહેલો માર્ગ છે. બ્રહ્મચારીએ, વાનપ્રસ્થે, ગૃહસ્થે તથા સંન્યાસીએ આ રહસ્યમાં તત્પર રહીને નિયમિત રુદ્રાક્ષ ધારણ કરવો, પણ એ વગર ક્યારેય ન રહેવું. રુદ્રાક્ષ વગર ક્યારેય રહેવું નહીં. રુદ્રાક્ષ ધારણ કર્યા વગર ખાવું પણ નહીં, કોઈ ક્રિયા પણ કરવી નહીં. આ રુદ્રાક્ષ ધારણ પુણ્યને લીધે પ્રાપ્ત થાય છે. એનો ત્યાગ કરીને લોકો નરકમાં જાય છે. જે માણસના પૂર્વજન્મોના અનેક પુણ્યો ભેગા થયા હોય એને જ રુદ્રાક્ષ પહેરવાની ઈચ્છા થાય છે. પ્રથમ તો આંબળા જેવડા અથવા અતિશય નાના રુદ્રાક્ષો પણ પહેરવા, પણ ભાંગેલા, કાંટાથી રહિત, કીડાઓએ ખાધેલા અને સુંદર છિદ્ર કર્યા વિનાના રુદ્રાક્ષ શુભ ઈચ્છતા લોકોએ ધારણ કરવા જ નહીં. ખંડિત રુદ્રાક્ષ ન પહેરવા. છેવટે ચણા જેવડો પણ રુદ્રાક્ષ સદાય ધારણ કરવો જ. કેમ કે હે પાર્વતી, એ રુદ્રાક્ષ સૂક્ષ્મ અને ઉત્તમ છે, માટે મારું લિંગ છે. ચણા જેવડો રુદ્રાક્ષ હોય એ સર્વોત્તમ છે અને ભગવાન શિવનો એ લિંગ જ છે એમ કહે છે. મહાદેવ સ્વયં કહે છે કે હે દેવી, સર્વ આશ્રમવાસીઓએ, દરેક વર્ણના મનુષ્યોએ તેમજ સ્ત્રીઓ અને શૂદ્રોએ પણ ભગવાન શિવની એટલે કે મારી આજ્ઞાથી રુદ્રાક્ષ સદાય ધારણ કરવા. પણ યતિઓએ એટલે કે સંન્યાસીઓએ પ્રણવ મંત્ર એટલે કે ઓમકાર મંત્ર બોલીને જ રુદ્રાક્ષો પહેરવા. દિવસે રુદ્રાક્ષ પહેરનારો રાત્રિના પાપોથી છૂટી જાય છે અને રાત્રિએ રુદ્રાક્ષ પહેરવાવાળો માણસ દિવસે કરેલા પાપોથી મુક્ત થઈ જાય છે. તેમજ સવારે, બપોરે અને સાંજે સર્વ સમયે જો રુદ્રાક્ષ ધારણ કરે તો બધા જ પ્રકારના પાપોથી તે મુક્ત થઈ જાય છે. જેઓ ત્રિપુંડ ધારણ કરે છે, જટા ધારણ કરે છે અને રુદ્રાક્ષ ધારણ કરે છે, તેઓ યમલોકમાં જતા જ નથી. જો એને મુક્તિ મળી ગઈ એમ ચોક્કસ અહીં ભગવાન શિવ પોતે કહે છે. રુદ્રાક્ષ ધારણ કરે, ભસ્મ લગાડે, શિવની પૂજા કરે, શિવ 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 એમ બોલે, એને ક્યારેય યમદૂતો લેવા માટે આવતા નથી. એને ભગવાન શિવના દૂતો લેવા માટે આવે છે. એકવાર યમરાજે પોતાના દૂતોને આવી રીતે વાત કરી કે જે મનુષ્ય મસ્તકમાં એક રુદ્રાક્ષ ધારણ કરે છે અને લલાટના મધ્યમાં ત્રિપુંડ કરે છે અને પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જપ કરે છે, તે હે સજ્જનો તમારે પણ પૂજવા લાયક છે. જેના શરીર ઉપર રુદ્રાક્ષ ન હોય, જેના કપાળમાં ત્રિપુંડ ન હોય અને મુખમાં પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જપ ન હોય, તેને તમે યમલોકમાં લાવજો. યમરાજ કહે છે કે હે યમદૂતો,
ભસ્મ તથા રુદ્રાક્ષ ધારણ કરવાનો પ્રભાવ જાણી તથા સમજીને તેઓ આપણને પણ સદાય પૂજ્ય છે, માટે તેમની યમલોકમાં તમારે ક્યારેય પણ ન લાવવા. આમ યમરાજાએ પણ પોતાના દૂતોને જ્યારે આજ્ઞા કરી હતી ત્યારે તેઓ બધાને એ પ્રભાવ જાણીને અત્યંત વિસ્મય પામી ચૂપ થઈ ગયા હતા. ભગવાન શિવ કહે છે કે હે મહેશ્વરી, રુદ્રાક્ષ પણ પાપનો નાશ કરનાર છે અને તેને ધારણ કરનારો અતિશય પાપી હોય તો પણ એ મને પ્રિય છે. જે માણસ હાથમાં, બાહુમાં અને મસ્તક ઉપર રુદ્રાક્ષ પહેરે છે તેને કોઈ પણ પ્રાણી નાશ કરી શકતો નથી, કેમ કે તે રુદ્ર સ્વરૂપે જ પૃથ્વી ઉપર વિચરે છે. એ મનુષ્ય બધાય દેવો તથા અસુરોને સદાય વંદન કરવા યોગ્ય તથા પૂજવા લાયક છે અને શિવની જેમ તેનું દર્શન કરનારા પાપોનો પણ તે નાશ કરે છે. જે માણસ ધ્યાન તથા જ્ઞાનથી રહિત હોવા છતાં જો રુદ્રાક્ષ પહેરે છે તો તે સર્વ પાપોથી રહિત થઈ પરમ ગતિ પામે છે. જે માણસ રુદ્રાક્ષની માળાથી મંત્ર જપ કરે છે તેને કરોડ ગણું પુણ્ય થાય છે અને તેને ધારણ કરવાથી એટલે કે પહેરવાથી 10 કરોડ ગણું પુણ્ય તેને મળે છે. હે મહાદેવી, જ્યાં સુધી જીવના શરીર ઉપર રુદ્રાક્ષ હોય ત્યાં સુધી તેને અકાળ મૃત્યુ હેરાન કરતું નથી, એટલે કે એનું ક્યારેય અકાળ મૃત્યુ થતું નથી, અકસ્માત થતો નથી. ત્રિપુંડ સાથે રુદ્રાક્ષ ધારણ કરવાથી નિર્મળ અંગવાળાને તથા મૃત્યુંજય મંત્રનો જપ કરનારને એટલે કે ઓમ ત્રંબકમ યજામહે એ મંત્રનો જપ કરનારને જોઈ તેને જોવાવાળો માણસ પણ ભગવાન રુદ્રનું દર્શન કર્યાનું ફળ પામી જાય છે. હે દેવી, 5 દેવો જેને પ્રિય હોય અથવા સર્વ દેવો જેને પ્રિય હોય એવા ભક્તે બધાય મંત્રો રુદ્રાક્ષની માળાથી જ જપવા. વિષ્ણુ વગેરે દેવોના ભક્તોએ પણ રુદ્રાક્ષ ધારણ કરવા જ જોઈએ, છતાં રુદ્રના ભક્તોએ તો ખાસ કરી હંમેશા રુદ્રાક્ષ ધારણ કરવા. આ રીતે ભગવાન મહાદેવે સ્વયં રુદ્રાક્ષનો મહિમા બતાવ્યો છે અને પછી રુદ્રાક્ષના કેટલા ભેદ છે એટલે કે કેટલા પ્રકાર છે, કેટલા મુખ છે એનું વર્ણન ભગવાન માં પાર્વતીને કરે છે અને કહે છે કે 1 થી લઈને 14 મુખ સુધીના રુદ્રાક્ષો આ પૃથ્વી ઉપર હયાત છે. દેવી ભાગવતમાં દેવી પુરાણની અંદર 21 મુખવાળા રુદ્રાક્ષનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. એ દરેક રુદ્રાક્ષનો અલગ અલગ મહિમા છે. એ બધાય મુખવાળા રુદ્રાક્ષમાં પંચમુખી રુદ્રાક્ષ ભગવાન શિવનું જ સ્વરૂપ છે એમ બતાવ્યું છે. 1 મુખવાળો રુદ્રાક્ષ લક્ષ્મી આપનારો છે, ઐશ્વર્ય વધારનારો છે એમ બતાવ્યું છે. અને દરેક મુખના રુદ્રાક્ષો પહેરતી વખતે કેવા કેવા મંત્ર બોલવા એની પણ વાત ભગવાન શિવમાં પાર્વતીને કરે છે. એનું અહીં વિસ્તારથી વર્ણન કર્યું છે. પછી આગળ ભગવાન શિવ પોતે કહે છે કે પૃથ્વી ઉપરનો જે માણસ મંત્ર ભણ્યા વિના રુદ્રાક્ષ ધારણ કરે એ 14 ઇન્દ્રો બદલાય નહીં ત્યાં સુધી ઘોર નરકમાં વાસ કરે છે. એટલે કે મંત્ર બોલ્યા વગર રુદ્રાક્ષ પહેરવો નહીં. કોઈ મંત્ર ન આવડે તો ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને પણ રુદ્રાક્ષ પહેરવો. મંત્ર બોલ્યા વગર, મંત્ર ભણ્યા વગર રુદ્રાક્ષ ન પહેરવો. રુદ્રાક્ષની માળા ધારણ કરનાર માણસને જોઈ ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની અને બીજા જે કોઈ દ્રોહ કરનારા, દુઃખ દેનારા જે પ્રાણીઓ હોય, જે જીવો હોય તેઓ તેમજ કૃત્રિમ કે આભિચારાદિક મંત્રો વગેરે જે કાંઈ હોય તે બધાય શંકિત શરીરે તેનાથી દૂર જતા રહે છે. રુદ્રાક્ષ માણસ પહેરે તો એની પાસે આ કોઈ ભૂત, પ્રેત વગેરે આવે નહીં, કોઈ મેલા ઘેલા તત્વો એની પાસે આવે નહીં, કોઈ વળગાડ એને વળગે નહીં. જેને વળગાડ વળગેલો હોય એવા માણસની પાસે તમે રુદ્રાક્ષ લઈ જશો તો એની અંદરથી પણ એ વળગાડનો જે જીવ હોય તે ભાગી જાય છે
અને એ જીવ એ વળગાડથી છૂટી જાય છે. આટલી બધી શક્તિ, આટલી બધી પવિત્રતા રુદ્રાક્ષની અંદર રહેલી છે. હે પાર્વતી, શિવ, વિષ્ણુ, દેવી, ગણપતિ, સૂર્ય અને બીજા દેવો રુદ્રાક્ષની માળાવાળાને જોઈને પ્રસન્ન થાય છે. હે મહેશ્વરી, આ પ્રમાણે રુદ્રાક્ષનો મહિમા જાણી ધર્મની વૃદ્ધિ માટે ભક્તિપૂર્વક પ્રેમ સહિત રુદ્રાક્ષો સારી રીતે ધારણ કરવા. આ પ્રમાણે ભગવાન મહાદેવે માં પાર્વતીની આગળ ભોગ અને મોક્ષરૂપી ફળને આપનારું રુદ્રાક્ષનું તથા ભસ્મનું મહાત્મ્ય કહ્યું હતું. ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરનારો મનુષ્ય ભગવાન શિવને અત્યંત પ્રિય છે અને તેને ધારણ કરવાના પ્રભાવથી જ ભોગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. જે ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરે છે તે શિવભક્ત કહેવાય છે અને ઉત્તમ મુખમાં પંચાક્ષરનો જપ કરવામાં જે આસક્ત રહે છે તે પરિપૂર્ણ ગણાય છે, એ સર્વજ્ઞ ગણાય છે. ભસ્મના ત્રિપુંડ વિના અને રુદ્રાક્ષની માળા વિના મહાદેવને જો પૂજ્યા હોય તો પણ તે ઈચ્છિત ફળ આપનાર થતા નથી. એટલે કે પૂજા માટે રુદ્રાક્ષ અને ભસ્મ અતિશય આવશ્યક છે. આ પ્રમાણે સૂતજીએ રુદ્રાક્ષનો મહિમા, ભસ્મનો મહિમા અહીં મુનિઓની આગળ વર્ણવ્યો છે. અહીંયા આ 25 અધ્યાયોવાળી વિદ્યેશ્વર સંહિતા સમાપ્ત થાય છે કે જેની અંદર સાધ્ય અને સાધનનું અનેક રૂપે વર્ણન કરવામાં આવ્યું છે. વિદ્યેશ્વર સંહિતેયમ કથિતાબો મુનીશ્વરાઃ સર્વ સિદ્ધિપ્રદા નિત્યમ મુક્તિદા શિવ શાસનાત. આ પ્રમાણે આ વિદ્યેશ્વર સંહિતા પૂર્ણ થાય છે તે શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિદ્યેશ્વર સંહિતામાં સાધ્ય સાધન ખંડમાં રુદ્રાક્ષનો મહિમા નામનો 25મો અધ્યાય સમાપ્ત. સદગુરુ ભગવાન કી જય. આત્મેશ્વર મહાદેવ કી જય. પ્રથમ વિદ્યેશ્વર સંહિતાની અદ્ભુત કથા વર્ણવીને હવે સ્તુતજી બીજી સંહિતા કે જેનું નામ રુદ્ર સંહિતા છે એનો પ્રારંભ કરે છે. રુદ્ર સંહિતામાં પ્રથમ મંગલાચરણમાં સૂતજી ભગવાન શિવની વંદના કરે છે. વિશ્વોદ્ભવ સ્થિતિ લયાદિષુ હેતુમેકમ ગૌરીપતિમ વિદિત તત્વમનંત કીર્તિમ માયાશ્રયમ વિગત માયમચિંત્ય રૂપમ બોધસ્વરૂપમલમ હિ શિવમ નમામી. ભગવાન શિવની અહીં વંદના કરી છે. જે શિવ જગતની ઉત્પત્તિ, રક્ષણ તથા નાશ વગેરે કરવામાં મુખ્ય કારણ છે. જે પાર્વતીના પતિ છે, જે તત્વને જાણનારા અનંત કીર્તિવાળા છે, માયાના આશ્રયરૂપ છે, માયાથી રહિત છે અને મન વગેરેથી ન સમજી શકાય એવા સ્વરૂપવાળા છે. જે પોતાની માયાવાળી આ સમગ્ર જગતને સર્જીને તેની અંદર અને બહાર આકાશની પેઠીએ વ્યાપી રહેલા છે એવા ભગવાન શિવને હું વંદન કરું છું. શિવની વંદના કરી છે. આ રુદ્ર સંહિતામાં પહેલો ખંડ જેનું નામ સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ છે. આ ખંડમાં ઋષિઓ સૂતજીને પ્રશ્નો કરે છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ? સૃષ્ટિનું મૂળ ઉપાદાન કારણ શું છે? આ સૃષ્ટિનું સર્જન બ્રહ્માએ કેવી રીતે કર્યું? કોની આજ્ઞાથી કર્યું? કયા પ્રકારે કર્યું? એવા અનેકો પ્રશ્નો મુનિઓ સ્તુતજીને કરે છે. રુદ્ર સંહિતામાં આ પહેલો ખંડ છે સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ. પછી બીજા પણ ઘણાય ખંડ છે રુદ્ર સંહિતાની અંતર્ગત. સતી ખંડ, પાર્વતી ખંડ, કૌમાર ખંડ, યુદ્ધ ખંડ, આવી અનેક ખંડોથી ભરેલી અનેક ખંડવાળી આ રુદ્ર સંહિતા શિવપુરાણની સૌથી મોટી સંહિતા છે રુદ્ર સંહિતા. આ સંહિતામાં પ્રયાગ ક્ષેત્રમાં ઋષિઓ એકઠા થયા છે ત્યારે સૂતજીને પ્રશ્નો કરે છે કે હે બુદ્ધિશાળી,
હે મહાવિદ્વાન અને વ્યાસજીના પરમ શિષ્ય સૂતજી, આપ સર્વ સિદ્ધાંતોને જાણો છો. આપ સઘળા પુરાણોની કથા પોતાના ગુરુ વ્યાસજી પાસેથી પ્રાપ્ત કરીને આપે એનું ખૂબ જ્ઞાન મેળવ્યું છે. માટે અમે આપને પૂછીએ છીએ કે હવે અમને ભગવાન શિવનું સર્વોત્તમ સ્વરૂપ તેમજ શિવ અને પાર્વતીના સંપૂર્ણ દિવ્ય ચરિત્રો કહો. અમે બધાય વિચાર કરવાથી શિવ તત્વને સમજી શકતા નથી. ક્યાંથી સમજી શકે? શિવ તત્વ તો અવાંગ મનોગોચર તત્વ છે, જે વાણીથી અને મનથી ચિંતવી ન શકાય, વર્ણવી ન શકાય એવું તત્વ શિવ તત્વ છે. જે શિવ પોતે ગુણ રહિત છે, છતાં લોકોમાં સગુણપણો કેવી રીતે પામે છે? એ ભગવાન શંભુ સૃષ્ટિની પહેલાં કેવા સ્વરૂપે રહે છે અને સૃષ્ટિના મધ્યભાગે પ્રભુ કયા પ્રકારે ક્રીડા કરે છે, તેમજ સૃષ્ટિના પ્રલય સમયે તે મહેશ્વર કેવી રીતે રહે છે. લોકોનું કલ્યાણ કરનારે ભગવાન શંકર કઈ રીતે પ્રસન્ન થાય છે? પ્રસન્ન થયેલા એ મહાદેવ પોતાના ભક્તોને તથા બીજાઓને કયું ઉત્તમ ફળ આપે છે? આ બધુંય તમે અમને વિસ્તારથી કહો. મહાદેવ જલ્દી પ્રસન્ન થાય છે એમ અમે પહેલાં સાંભળ્યું છે, અને તે દયાળુ ભગવાન ભક્તોના શ્રમને જોઈ શકતા નથી. શિવનો ભક્ત વધારે પરિશ્રમ થાય અને મહેનત થાય એવું ભગવાન ઈચ્છતા નથી. એટલે કે થોડીક પણ મહેનત જીવ કરે ને તો એ મહાદેવ એને પ્રસન્ન થાય છે અને દર્શન આપે છે અને ઈચ્છિત વરદાન આપે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણેય દેવો શિવના અંગથી ઉત્પન્ન થયા છે. તેમાં મહેશ્વર પૂર્ણાંશ છે અને બીજા રૂપે શિવ પોતે જ છે. ભગવાન શિવનું પ્રગટ થવું અને તેના ખાસ ચરિત્રો તથા ઉમા પાર્વતીનું પ્રગટ થવું તથા એમનો વિવાહ વગેરે બધી કથા હે સૂતજી આપ અમને સંભળાવો. ઋષિઓ કહે છે કે ભગવાન શિવ અને પાર્વતીનો ગૃહસ્થાશ્રમ, એમની અનેક પ્રકારની લીલાઓ તથા બીજું જે કહેવા જેવું હોય તે બધુંય તમે અમને વિસ્તારથી કહો. ત્યારે સૂતજી કહે છે કે હે ઋષિઓ, તમે યોગ્ય પૂછ્યું છે. ભગવાન શિવની કથાનો પ્રશ્ન ગંગા જળની જેમ ત્રણેય પુરુષોને પવિત્ર કરે છે. એક કથા કહેનારને પવિત્ર કરે છે, એક કથા પૂછનારને પવિત્ર કરે છે અને કથા સાંભળવાવાળાને પણ પવિત્ર કરે છે. હે ઋષિઓ, પશુ હત્યારા સિવાય કયો એવો મનુષ્ય છે કે જે ભગવાન શિવના ગુણગાનથી કંટાળે? કોઈને કંટાળો ન આવે એવા ભગવાન શિવના અનેક ગુણો છે. એવી ભગવાન શિવની આ કથા છે. તૃષ્ણા રહિત પુરુષો વડે ગવાતું શિવનું તે ગુણગાન સંસાર રૂપી રોગનું ઔષધ છે. સંસાર રૂપી રોગ બધાય જીવોને લાગુ પડ્યો છે, પણ એની શ્રેષ્ઠ દવા એ છે કે ભગવાન શિવના ગુણગાન કરવા, શિવની કથા સાંભળવી. મન અને કાનને સુંદર લાગે એવું આ ઔષધ સર્વ પુરુષાર્થોને આપે છે. હે બ્રાહ્મણો, આપના પ્રશ્નની અનુસરી બુદ્ધિ પ્રમાણે હું શિવની લીલા કહું છું. આપે જેમ પૂછ્યું છે એ જ પ્રમાણે શિવ સ્વરૂપ શ્રી વિષ્ણુએ પ્રેરેલા નારદજીએ પોતાના પિતા બ્રહ્માજીને પૂછ્યું હતું. ત્યારે પુત્રનું વચન સાંભળી શિવભક્ત બ્રહ્માએ પ્રસન્ન બુદ્ધિથી યુક્ત થઈ મુનિશ્રેષ્ઠ નારદને હર્ષ પમાડતા પ્રેમથી શિવનો યશ ગાયો હતો. સૂતજી કહે છે કે હે ઋષિઓ, તમે જે પ્રશ્નો મને પૂછ્યા છે, સૃષ્ટિની ઉત્પત્તિ વિશેના પ્રશ્નો પૂછ્યા છે, એવા જ પ્રશ્નો નારદજીએ પોતાના પિતાજી બ્રહ્માજીને પૂછ્યા હતા. એ જ કથા, એ જ સંવાદ, એ જ બ્રહ્મા અને નારદજીનો સંવાદ હું તમને સંભળાવું છું. ત્યારે ઋષિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો કે હે સૂતજી, આપે બ્રહ્મા અને નારદજીનો સંવાદ બતાવો એમ કહ્યું, તો બ્રહ્માજી અને નારદજીનો આ સંવાદ ક્યારે થયો હતો? નારદજી બ્રહ્માજીની પાસે શા માટે ગયા હતા? અને આપે એમ કહ્યું કે વિષ્ણુએ પ્રેરેલા નારદજી, એટલે કે વિષ્ણુ ભગવાને
નારદજીને બ્રહ્માજી પાસે જવાની પ્રેરણા આપી હતી અને બ્રહ્માજી પાસેથી શિવની કથા સાંભળવાની પ્રેરણા આપી હતી. તો ભગવાન વિષ્ણુએ નારદજીને બ્રહ્માજી પાસે શા માટે મોકલ્યા હતા? આ કથા સાંભળવાની અમને ઈચ્છા છે. ત્યારે બીજા અધ્યાયમાં આ રુદ્ર સંહિતાના સૃષ્ટિ ઉપાખ્યાન ખંડના બીજા અધ્યાયમાં નારદજીની કથા, નારદજીનો એક ઇતિહાસ સૂતજી ઋષિઓને સંભળાવે છે. કથા એવી રીતે છે કે એકવાર નારદજીની તપ કરવાની ઈચ્છા થઈ. ત્યારે એ હિમાલયની એક અતિ સુંદર ગુફા કે જેની પાસે ગંગા નદી વેગથી વહે છે, ત્યાં આ નારદજી તપ કરવા માટે જાય છે. ગુફાની અંદર જઈ નારદજી ધ્યાનમાં બેસે છે અને અહમ બ્રહ્મ, હું બ્રહ્મ સ્વરૂપ છું, આવું ધ્યાન લગાવીને સમાધિની અંદર લીન થાય છે. ત્યારે નારદજી તપ કરતા હતા, નારદજી ધ્યાન કરતા હતા. નારદજીનું ધ્યાન દ્રઢ હતું. હિમાલયની ગુફાની અંદર નારદજી ધ્યાન કરે છે. બાજુમાં ગંગા નદી ખળખળ વહે છે. પવિત્ર સ્થાન છે, પવિત્ર ગુફા છે. અને નારદજી તપમાં આસક્ત છે, એટલે કે તપમાં એને પ્રેમ છે. નારદજી તપ કરી રહ્યા છે ત્યારે ઇન્દ્રને ઈર્ષા થઈ કે જો આ નારદજી તપ કરીને ભગવાનની પાસેથી મારું ઇન્દ્રપદ, મારું સ્વર્ગનું સામ્રાજ્ય મેળવી લેશો તો મારે સ્વર્ગમાંથી બીજે ક્યાંક જવું પડશે, મારું પદ છીનવાઈ જશે. તો ઇન્દ્રને ભય થયો છે. ઇન્દ્રને ડર લાગ્યો છે કે નારદજી ભગવાનની પાસેથી મારું ઇન્દ્રપદ પડાવી લેશે. માટે નારદનું તપ પૂર્ણ ન થાય, એના તપમાં વિઘ્ન આવે, એના માટે હું પ્રયત્ન કરું. તો શું પ્રયત્ન કરે છે ઇન્દ્ર? કામદેવને મોકલે છે. કામદેવે મોટા મોટા ઋષિઓના ચિત્તને ચલાયમાન ડોલાયમાન કરી દીધા. મોટા મોટા યોગીઓને પણ એણે કામની અંદર, વાસનાની અંદર ભ્રષ્ટ કરી દીધા. કામદેવ ઇન્દ્રની આજ્ઞાથી જાય છે. ઇન્દ્રે કામદેવને કહ્યું કે હે કામદેવ, તું જા, હિમાલયની એક પવિત્ર ગુફાની અંદર આ નારદજી તપ કરે છે, મને ડર છે કે ભગવાનની પાસેથી એ મારું રાજ્ય પડાવી લેશે. તું જા અને એને કામની અંદર મોહિત કરી દે, આસક્ત કરી દે, એને તપથી ભ્રષ્ટ કરી દે. કામદેવ પોતાના અસ્ત્રો અને શસ્ત્રોની સજ્જ કરી, પોતાના આયુધોને લઈને જ્યાં નારદજી તપ કરે છે ત્યાં ગયો છે. કામદેવે ત્યાં જઈને પોતાનો પ્રભાવ ફેલાવ્યો છે. વસંત ઋતુ અચાનક ત્યાં પ્રગટ થવા લાગી, એટલે કે દેખાવા લાગી. સુંદર પુષ્પો ખીલવા લાગ્યા. પુષ્પોની સુગંધ વાતાવરણમાં ચારે બાજુ પ્રસરી ગઈ. પુષ્પોની ઉપર ભમરાઓ ગુંજારવ કરવા લાગ્યા. મંદ મંદ સુગંધી શીતળ વાયુ વાવા લાગ્યો. ત્યારે બીજા બધા મુનિઓના ચિત્ત પણ ચલાયમાન થયા. એમને પણ તપની અંદર વિઘ્ન થવા માંડ્યું. કામદેવે એ ગુફાની પાસે જઈ અનેક પ્રકારના પોતાના જે શસ્ત્રો, મારણ, મોહન વગેરે જે અસ્ત્રો શસ્ત્રો છે એના વડે નારદજી ઉપર પ્રહારો કરે છે. પણ નારદજીનું ચિત્ત સ્થિર છે. નારદજી ભગવાનના ધ્યાનમાં લીન છે. પોતાના આત્મ સ્વરૂપની અંદર રમમાણ થઈ ગયા છે. પોતાનો દેહ તેઓ ભૂલી ગયા છે. દેહબાન, જગતબાન બધું ભૂલીને આત્મ સ્વરૂપની અંદર એની દ્રઢ સ્થિતિ થઈ ગઈ છે. કામદેવે ઘણા પ્રયત્નો કર્યા પણ ક્યાંથી એને ચલાયમાન કરી શકે? કામ એ મનનો વિકાર છે. કામ મનન સુધી જ એના શસ્ત્રો, એની અસર વગેરે ફેલાવી શકે છે. જ્યાં સુધી માણસ મનની સાથે, દેહની સાથે ચોંટેલો હોય ત્યાં સુધી જ એને કામ વાસના સતાવે છે. પણ જ્યારે માણસ મનને છોડી દે, બુદ્ધિને છોડી દે, સૂક્ષ્મ શરીર, સ્થૂલ શરીર વગેરેનો અધ્યાસ છોડીને આત્મ સ્વરૂપની અંદર તેઓ સ્થિત થાય ત્યારે
એની કામ નડતો નથી, ક્રોધ નડતો નથી, જગતના કોઈ પણ વિકારો એને પીડી શકતા નથી. નારદજીએ તપ સ્થિર કર્યો છે. કામદેવે ઘણા પ્રયાસો કર્યા, પણ નારદજી ઉપર એના કોઈ પ્રયાસો સફળ ન થયા. કામદેવ થાક્યો છે અને હારીને પ્રયાસ રહિત થઈને તે પાછો ઇન્દ્ર પાસે ગયો છે અને ઇન્દ્રને વંદન કરીને કહ્યું કે ધન્ય છે એ નારદજીને કે જે મારા અનેક બાણો વડે પણ તે ચલિત ન થયા. મેં ઘણા પ્રયત્નો કર્યા, પણ નારદજી ઉપર એ બધા એ પ્રયત્નો વ્યર્થ થયા છે. નારદજીને હું ચલાયમાન કરી નહીં શકું. નારદજી જીતેન્દ્રિય છે, નારદજી મહાન તપસ્વી છે, નારદજી આત્મસ્થ છે, માટે નારદજીને હું ક્યારેય જીતી નહીં શકું. આવી રીતે ઇન્દ્રને વાત કરી કામદેવ જતો રહ્યો. ઇન્દ્રે પણ એ વખતે વખાણ કર્યા કે ધન્ય છે આ નારદને. બાકી ભલભલા મોટા મોટા યોગીઓ, ઋષિઓ, મુનિઓ પણ ચલાયમાન થઈ ગયા છે, ફસાઈ ગયા છે, આસક્ત થઈ ગયા છે. સ્ત્રીની અંદર કોણ ચલાયમાન થયો નથી? મોટા મોટા વિશ્વામિત્ર જેવા હજારો વર્ષોના તપસ્વીઓ કે તપ કરતા કરતા જેમના શરીર ઉપર ધૂળના અને ઉદયના રાફડા થઈ જતા હતા, એવા ઋષિઓ પણ કામદેવની એક ફૂંક જાય ત્યાં સ્ત્રીની અંદર એનું ચિત્ત ચલાયમાન થઈ જાય છે. પણ આ નારદજીને ધન્ય છે કે કામદેવનો પ્રભાવ એની ઉપર કાંઈ પડ્યો નથી. ઇન્દ્રે વખાણ કર્યા છે. પછી અમુક સમયે નારદજીએ પોતાનું તપ પરિપૂર્ણ થયું માની લીધું અને તપમાંથી એ નિવૃત્ત થયા છે. એને ખબર પડી કે કામદેવ અહીં આવ્યો હતો, મને ચલાયમાન કરવા માટે આવ્યો હતો, પણ કામદેવના પ્રભાવથી મને કાંઈ મોહ થયો નથી, મારું ચિત્ત ડગ્યું નથી. એટલે નારદજીના મનમાં ગર્વનો અંકુર ફૂટ્યો છે. તપ શ્રેષ્ઠ છે, પણ તપનું અભિમાન બહુ ખરાબ છે. તપ કરવું ઉત્તમ છે, પણ હું તપસ્વી છું અને મને કોઈ વિકાર થાય નહીં, મને કોઈ ભ્રષ્ટ કરી શકે નહીં, આવું અભિમાન માણસનું પતન કરે છે. નારદજી ચલાયમાન ન થયા એનું કારણ નારદજીનું કાંઈ તપ નહોતું, પણ એ સ્થાન એવું હતું જે ગુફાની અંદર નારદજી તપ કરતા હતા. એ ગુફામાં પહેલાં મહાદેવે તપ કર્યું હતું અને એ જ ગુફામાં તપ કરતા કરતા ભગવાન શિવે કામદેવને પોતાના ત્રીજા નેત્રના અગ્નિ વડે બાળીને ભસ્મ કરી દીધો હતો. એ મહાદેવની તપસ્થલી હતી અને એ જ સ્થળે ભગવાન શિવે કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો અને એમ કહ્યું હતું કે આ ગુફામાં બેસીને કોઈ તપ કરશે, કોઈ ઋષિઓ મુનિઓ અહીં આવીને ભજન કરશે, તપ કરશે, ધ્યાન કરશે, એને 1 યોજન સુધીના આ વિસ્તારમાં એના ઉપર કામદેવનો પ્રભાવ નહીં પડે. ભગવાન શિવથી પવિત્ર થયેલી, શિવના તપથી પવિત્ર થયેલી ગુફા હતી અને એ પવિત્ર ગુફાના કારણે નારદજી ઉપર કામદેવનો પ્રભાવ પડ્યો નહોતો. બાકી કામદેવ ભલભલાને ડગાવે છે, પણ નારદજીને એવું અભિમાન થઈ ગયું કે મારા તપથી, મારી શક્તિથી મેં કામદેવની ઉપર વિજય મેળવી લીધો છે. અને એ વિજયની વાત, એ પોતાના અખંડ બ્રહ્મચર્યની વાત કહેવા માટે એ ભગવાન શિવની પાસે નારદજી કૈલાસમાં જાય છે. ભગવાન શિવને એમ કહે છે કે મેં મોટું તપ કર્યું અને કામદેવની ઉપર મેં વિજય મેળવી લીધો છે, કામનો પ્રભાવ મારી ઉપર પડ્યો નથી. ત્યારે મહાદેવ નારદજીને હિતની સલાહ આપે છે કે હે નારદજી, ભલે તમે પોતાનું અભિમાન મારી આગળ બતાવ્યું કે હું કામ વિજેતા છું, પણ આવી વાત તમે બીજી ક્યાંય કહેશો નહીં. માણસ ભલે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી લે, ત્યાગી થઈ જાય, તપસ્વી થઈ જાય, ભજન કરે, પણ પોતાનું ભજન, પોતાનું તપ, પોતાની મોટાઈ પોતે ક્યારેય કોઈને કહેવી નહીં,
પોતાના વખાણ કરવાથી પોતાનું પુણ્ય નષ્ટ થાય છે. હે નારદજી, તમે ભલે કદાચ બીજે ક્યાંય પણ પોતાના તપની પોતાની બડાઈની વાત કહો, પણ ખાસ હું તમને એક અંગત સલાહ આપું છું કે ભગવાન વિષ્ણુની પાસે જઈને તમે આ વાત કહેતા નહીં. પણ છતાંય નારદજીના મનમાં એટલો બધો હરખ હતો અને ગર્વ હતો કે ત્યાંથી ભગવાન શિવની પાસેથી વિદાય લઈ તેઓ બ્રહ્માજીની પાસે પોતાના પિતા જે બ્રહ્માજી છે એની પાસે બ્રહ્મલોકમાં જાય છે. બ્રહ્માજીને પણ એ જ વાત કરે છે કે મેં કામની ઉપર વિજય મેળવી લીધો, હું કામ વિજેતા છું, મેં ઘણું તપ કર્યું, પણ કામદેવે મારા તપની અંદર ભલે મારું પતન કરવા માટે પ્રયત્નો કર્યા, પણ કામદેવનો પ્રભાવ મારી ઉપર પડ્યો નથી. બ્રહ્માજી પણ પોતાના સૂક્ષ્મ મનથી ધ્યાનથી જાણી ગયા કે નારદજીને ગર્વ થયો છે. આ ગર્વ સારો નથી, પણ કંઈક ભગવાન શિવની જ આ લીલા છે. ભગવાન શિવ કંઈક લીલા કરવા ઈચ્છે છે, માટે જ નારદને ગર્વ ઉત્પન્ન થયો છે. નારદજીની સાથે વાત કરી બ્રહ્માજી ભગવાન શિવને મનોમન વંદન કર્યા કે મહાદેવ, આપની લીલાનો કોઈ પાર પામી શકતો નથી. મહાદેવ, આપ આપની લીલાને જાણો. નારદજી ત્યાંથી વિદાય લઈ અને ભગવાન વિષ્ણુની પાસે વૈકુંઠમાં જાય છે. વૈકુંઠમાં જઈ ત્યાં પણ પોતાના તપની વાત કરે છે. ભગવાન મહાદેવે ના પાડી હતી કે ભગવાન વિષ્ણુની પાસે તમે આ વાત કહેતા નહીં, અભિમાન કરતા નહીં, પણ છતાં એ નારદજીએ વિષ્ણુની પાસે જઈ એમ કહ્યું કે હું કામ વિજેતા છું, મેં મોટું તપ કર્યું અને કામની ઉપર મેં વિજય મેળવી લીધો. ભગવાન વિષ્ણુ પણ જાણી ગયા કે ધન્ય છે ભગવાન શિવની માયાને. શિવની માયા નારદજીની અત્યારે વળગી છે. ભલે એને કામરૂપી દોષ નડ્યો નથી, પણ અભિમાન રૂપી દોષ નારદની અંદર ઉગી ગયો છે. આ દોષ સારો નથી, પણ હવે એને કોણ સમજાવે? ભગવાન વિષ્ણુએ પણ નારદજીને કહ્યું કે નારદજી, ખરેખર તમે તો બાલ બ્રહ્મચારી છો, તમે નૈષ્ઠિક બ્રહ્મચારી છો, માટે કામદેવ તમારી ઉપર કેમ પ્રભાવ પાડી શકે? તમે તો કામ વિજેતા છો, તમે તો શિવના ભક્ત છો, માટે ધન્ય છે તમને. ભગવાન વિષ્ણુએ પણ નારદજીના વખાણ કર્યા છે, પણ વિષ્ણુ ભગવાન જાણે છે કે ભક્તનું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય છે. ભક્તના મનની અંદર કોઈ દોષ ઉત્પન્ન થાય તો દોષને નષ્ટ કરવો એ મારું કર્તવ્ય છે. મારે નારદજીને અભિમાનથી છોડાવવા પડશે, એનું હિત કરવું પડશે. અભિમાન સારું નથી, અભિમાન તમામ દોષોનું મૂળ છે. નારદજી ત્યાંથી પ્રસ્થાન કરીને પૃથ્વી ઉપર આવે છે, ત્યારે રસ્તામાં ભગવાન વિષ્ણુએ એક સુંદર મજાનું નગર પોતાની માયાવાળી રચી દીધું. એવી માયા ભગવાને રચી વિષ્ણુએ. નારદજીને રસ્તામાં એક સુંદર મજાનું નગર દેખાણું. એ નગરમાં શીલનિધિ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. એ નગરમાં અનેક બગીચાઓ, વનો, ઉપવનો, નગરો હતા, સુંદર મજાના મહેલો હતા. આ શીલનિધિ રાજાના નગરને નારદજી જોવા લાગ્યા અને નગરની અંદર પ્રવેશ કર્યો તો એને સમાચાર મળ્યા કે શીલનિધિ રાજાને એક શ્રીમતી નામની રાજકુંવરી છે, રાજકન્યા છે, અને એ રાજકન્યા યુવતી છે, યુવાન થઈ છે. અને આ શીલનિધિ રાજા એ પોતાની પુત્રીનો સ્વયંવર કરવા, એના લગ્ન કરવાની તૈયારી કરે છે. પોતાની પુત્રીને એને પરણાવવી છે, એના માટે સ્વયંવર એને રચ્યો છે. અને એ સ્વયંવરમાં શ્રીમતી રાજકન્યાને વરવા માટે અનેક દેશાંતરોમાંથી મોટા મોટા રાજવી પુરુષો, રાજાઓ, મહારાજાઓ, રાજકુંવરો આવ્યા છે. નારદજીને ઈચ્છા થઈ કે હું પણ શીલનિધિ રાજાને મળું, જઈને પૂછું કે એનો શું વિચાર છે. નારદજી શીલનિધિ રાજાની પાસે જાય છે. નગરમાં શીલનિધિ રાજાએ નારદજીનું સ્વાગત કર્યું છે. એને પવિત્ર આસન ઉપર બેસાડી એનું પૂજન, વંદન, અર્ચન, પરિક્રમા કરે છે. અને નારદજીને પૂછ્યું છે કે હે નારદજી,
મારી પુત્રી શ્રીમતી નામની છે, યુવતી છે, મારે એનો વિવાહ કરવો છે. તો આપ તો ત્રિકાળ જ્ઞાની છો, આપ તો ઋષિ છો, આપ મહર્ષિ છો, સર્વ લોકોમાં પરિભ્રમણ કરો છો, તો આપ મારી પુત્રીનું ભવિષ્ય બતાવો કે મારી પુત્રીને કેવો પતિ મળશે, એનો સ્વયંવર કોની સાથે થશે, આપ એનું ભવિષ્ય બતાવો. શિલનિધિ રાજાએ પોતાની શ્રીમતી નામની કન્યાને બોલાવી અને નારદજીના ચરણોમાં એને વંદન કરાવ્યા છે. નારદજીએ જ્યાં એ કન્યા ઉપર દ્રષ્ટિ કરી, એટલી સુંદર એ રાજકન્યા હતી કે એને જોતા જ નારદજીનું ચિત્ત એમાં ફસાયું છે. જે નારદજી તપશ્ચર્યા કરતી વખતે સાક્ષાત કામદેવથી પણ ડગ્યા નહોતા, એ જ નારદજી ભગવાન વિષ્ણુની માયાથી મોહિત થઈ એક રાજકુંવરીમાં ફસાણા છે. એનું ચિત્ત ડોલાયમાન થઈ ગયું. નારદજીના મનમાં તરત વાસના જાગી અને થયો કે આ રાજકુંવરીનો વિવાહ મારી સાથે જ થવો જોઈએ. હું જ એને વરું, હું જ એની સાથે લગ્ન કરું, પણ કેવી રીતે કરી શકું? સ્ત્રી હોય એને સુંદરતા વધારે ગમે છે, સૌંદર્ય ગમે છે, માટે હું સુંદર સ્વરૂપ જો બનાવું તો આ કન્યા મને વરમાળા પહેરાવે. નારદજીએ બહારથી ઉપર છેલ્લી વાત શિલનિધિ રાજાને કરી કે રાજા, તારી આ કુંવરી અતિ શુભ લક્ષણો વાળી છે. હું જોઉં છું કે એનો પતિ મહાદેવ જેવો સમર્થ હશે, મહાન પરાક્રમી હશે, અને ભગવાન વિષ્ણુ જેવો એનું સૌંદર્ય હશે, અને જેણે કામદેવની ઉપર વિજય મેળવ્યો હશે એવો પુરુષ આ તારી પુત્રીનો પતિ થશે. નારદજીએ આટલું ભવિષ્ય એનું બતાવી ત્યાંથી નારદજી પ્રસ્થાન કરીને સીધા ભગવાન વિષ્ણુની પાસે વૈકુંઠમાં આવે છે. ભગવાન વિષ્ણુની પાસે જે પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, શિલનિધિ નામનો તમારો એક ભક્ત રાજા છે, એ તમારી ઉપાસના કરે છે, એને શ્રીમતી નામની એક કન્યા છે. હું પરિભ્રમણ કરતો હતો, મને એ રાજાની મુલાકાત થઈ, એની પુત્રીને મેં જોઈ, તો મને મનમાં ઈચ્છા હતી કે હું ગૃહસ્થી બનું, મારે એની સાથે વિવાહ કરવા છે, લગ્ન કરવા છે. એનો સ્વયંવર અત્યારે રચાણો છે. મોટા મોટા રાજાઓ મહારાજાઓ પણ એ પુત્રીને વરવા માટે આવ્યા છે, પણ હું ઈચ્છું છું કે મારી સાથે એનો વિવાહ થાય. પણ હે પ્રભુ, હું આપનો ભક્ત છું અને મેં ક્યારેય આપની પાસે માગ્યું નથી. આજે માગું છું કે આપ આપના જ જેવું સુંદર સ્વરૂપ મને આપો, મને આપના જેવું દિવ્ય સૌંદર્યવાન રૂપ બનાવી દો કે જેથી એ કન્યા બીજા કોઈ રાજાના કંઠમાં વરમાળા ન પહેરાવે, મારા જ કંઠમાં વરમાળા પહેરાવે. ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુ મનોમન હસવા લાગ્યા કે ક્યાં આ નારદજી મોટા તપસ્વી મારા ભક્ત કહેવાય છે, અને આજે એના મનમાં આવી ઈચ્છા થઈ. પણ ભગવાન વિષ્ણુએ નારદજીના ગર્વનો નાશ કરવા માટે જ આ લીલા કરી હતી. નારદજીને ભગવાન કહે છે કે હે નારદજી, તમે જાઓ. જેમ કોઈ રોગી માણસ હોય, કોઈ બીમાર માણસ હોય, એ વૈદ્યની પાસે જાય તો વૈદ્ય એ ડૉક્ટર એની દવા કરે, એનું હિત કરે, એ જ રીતે હું તમારું પણ હિત કરીશ. મનોમન ભગવાને કહ્યું કે તમને પણ આ કામ વાસના રૂપી રોગ લાગુ પડ્યો છે, આ અભિમાન રૂપી રોગ લાગુ પડ્યો છે, હું એનો નાશ કરીશ, તમે અહીંથી જાઓ. હું તમને એવું રૂપ આપીશ કે જેથી તમારું હિત થશે. ભગવાન વિષ્ણુએ નારદજીને બીજું બધું શરીરનું અંગ તો પોતાના જેવું જ બનાવી દીધું, પણ નારદજીનું મુખ હતું, એ મુખને ભગવાન વિષ્ણુએ વાનરના જેવું બેડોળ ભયંકર બનાવી દીધું. મુખ વાનરનું બનાવ્યું અને બીજું બધું અંગ ભગવાન વિષ્ણુએ પોતાના જેવું જેને આપી દીધું. આવું રૂપ મેળવી લીધું, પણ નારદજીને ખ્યાલ નથી કે મારું મુખ બેડોળ વાનર જેવું મુખ છે, વાનર જેવું ભયંકર મારું મુખ છે. નારદજી તો ત્યાંથી પ્રસ્થાન કરી પાછા શિલનિધિ રાજાની પાસે આવે છે
રૂપ પરિવર્તન થયું છે કોઈ જાણતું નથી. બીજા બધા રાજા મહારાજાઓ તો નારદજીને પહેલાંના જેવું જ એનું મુખ જોવે છે. નારદજીનું મુખ પહેલાંના જેવું જ એનું બીજા બધા રાજાઓને દેખાડવું છે. પણ એ રાજસભામાં, એ સ્વયંવર મંડપમાં ભગવાન શિવના બે ગણો નારદજીના રક્ષણ માટે આવ્યા હતા. ભગવાન શિવે જ નારદજીનું રક્ષણ કરવા માટે ત્યાં મોકલ્યા હતા. એ બે શિવગણો જોઈ ગયા કે નારદજી અત્યારે વ્યર્થ મોહિત થયા છે. એમણે નારદજીને કહ્યું પણ ખરું કે હે નારદજી, તમે આટલા બધા કામની અંદર આસક્ત થયા છો, આ રાજકન્યાને વરવા માટે અહીં આવ્યા છો, પણ પહેલાં તમારું મોઢું તો જુઓ, કેવું બેડોળ તમારું વાનરના જેવું મુખ છે. આટલી સ્પષ્ટ વાત કરી પણ છતાંય નારદજીના મનમાં એટલો વાસનાનો આવેગ હતો કે એણે પેલા શિવગણોની વાત સાંભળી પણ નહીં. શિવગણો બ્રાહ્મણોનું રૂપ ધારણ કરીને આવ્યા હતા, એની વાત નારદજીએ સાંભળી પણ નહીં. બીજા બધા રાજકુમારોની સાથે નારદજી પણ બેઠા છે. પેલી રાજકુંવરી આવી શ્રીમતી, આખી રાજસભામાં એ ફરી પણ કોઈના મુખમાં એને સુંદરતા દેખાણી નહીં, કોઈ રાજકુમાર એને પસંદ પડ્યો નહીં. ફરતી ફરતી જ્યારે નારદજીની પાસે આવી ત્યારે નારદજીનું મુખ તો વાનર જેવું જોઈને ત્યાંથી તો મુખ બગાડીને એ શ્રીમતી રાજકુંવરી ત્યાંથી આગળ જતી રહી. કોઈ રાજકુમાર એને પસંદ પડ્યો નહીં. ત્યારે ભગવાન વિષ્ણુ પોતે સુંદર સ્વરૂપ ધારણ કરી એ રાજસભામાં પ્રગટ થયા. ત્યારે એ શ્રીમતી રાજકન્યાએ ભગવાન વિષ્ણુના કંઠમાં વરમાળા પહેરાવી દીધી. ભગવાન વિષ્ણુ એ રાજકન્યાને લઈ ત્યાંથી તુરંત અંતર્ધાન થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. બીજા બધાય રાજકુંવરો નિરાશ થઈ ગયા. નારદજી પણ નિરાશ થઈ ગયા, કેમ કે એની શ્રીમતી રાજકન્યા મળી નહીં. ત્યારે વળી પેલા રાજકુંવરો એની વાત કરતા હતા કે હે નારદજી, તમે તમારું મોઢું તો પેલા જુઓ, તમારું મુખ કેવું વાનર જેવું છે. આવી રીતે વાત કરી ત્યારે નારદજીને ક્રોધ ચડ્યો કે આ મારી મશ્કરી કરે છે. એટલે નારદજીએ એ બંને શિવગણો જે બ્રાહ્મણના વેશમાં આવ્યા હતા એને શાપ આપી દીધો કે હે બ્રાહ્મણો, તમે મારી નિંદા કરી છે, માટે તમે ભયંકર રાક્ષસ થઈ જાઓ. ક્રોધ માણસને કેટલો બધો પાપની અંદર ઉતારી દે છે. ક્રોધ પ્રગટ થાય ત્યારે માણસ ન બોલવાનું બોલી નાખે. આ બિચારા શિવગણો એનો કોઈ દોષ નહોતો, સાચી વાત કરતા હતા, પણ છતાંય નારદજીને રાક્ષસ બનવાનો શાપ આપી દીધો. ત્યાર પછી નારદજીએ જળની અંદર પોતાનું મુખ જોયું. ત્યારે એને ખબર પડી કે મારું મુખ તો ખરેખર વાનર જેવું છે. ત્યારે એને ભયંકર વળી પાછો ક્રોધ ચડ્યો છે કે મારી આ દશા, મારું આવું મુખ ભગવાન વિષ્ણુએ જ કર્યું છે. મેં ભગવાનની પ્રાર્થના કરી હતી સુંદર સ્વરૂપ આપવાની, પણ એણે મારું મુખ બેડોળ બનાવી દીધું. આ બધી કરામત વિષ્ણુને જ છે. વિષ્ણુએ જ મારી સાથે છળ કપટ કર્યો છે, પ્રપંચ કર્યો છે. માટે હું હવે વૈકુંઠમાં જઈને વિષ્ણુની ખબર લઈશ. તુરંત નારદજી ગુસ્સામાં, ક્રોધમાં, આવેશમાં આવીને વૈકુંઠમાં ગયા છે અને ભગવાન વિષ્ણુને ઠપકો આપે છે કે હે વિષ્ણુ, તમે આ શું કર્યું? મારું મુખ તમે વાનરનું કેમ બનાવી દીધું? આજ સુધી તમને કોઈ બળવાન માણસનો ભેટો થયો નથી, એટલે જ તમે બધાની સાથે છળકપટ કરો છો. પણ ભગવાન મહાદેવે જગતની રક્ષા કરી હતી. હે વિષ્ણુ, તમે જ્યારે દેવતાઓને અમૃત પાયું હતું મોહિની સ્વરૂપ ધારણ કરીને, અને સમુદ્ર મંથનમાંથી જે વિષ પ્રગટ થયું એ વખતે ભગવાન શિવ જો ન આવ્યા હોત તો તમારું બધુંય છળકપટ નાશ પામે. તમે કપટ કરીને દાનવોને દારૂ પાયો, દેવતાઓને અમૃત પાયું. તમે દર વખતે ઘણી વખત
આવી રીતે અનેક લોકોની છળ કપટ કરીને છેતરો છો, પણ ભગવાન શિવ બધાની બચાવે છે. આજ સુધી તમે ઘણું બધું પ્રપંચ છળકપટ વગેરે કર્યો છે, પણ આજે હું બળવાન તમને મળ્યો છું. મારા બ્રહ્મ તેજના પ્રભાવથી હું તમને શાપ આપું છું કે હે વિષ્ણુ, તમે મારું મુખ જે વાનરનું બનાવ્યું હતું એ જ વાનર તમને સહાયરૂપ થશે, અને જેમ સ્ત્રીનો આવેગ મારી અંદર ઉત્પન્ન કર્યો અને પછી સ્ત્રીનો વિયોગ મને કરાવ્યો, શિલનિધિ રાજાની પુત્રી શ્રીમતીનો વિયોગ મારાથી તમે કરાવી દીધો અને વિયોગનું દુઃખ મને કરાવ્યું. એ જ રીતે હે વિષ્ણુ, તમારે પણ માણસ બનવું પડશે અને પૃથ્વી પર ભટકવું પડશે, અને તમે પણ સ્ત્રીના વિયોગમાં દુઃખી થશો, અને એ સ્ત્રીને મેળવવા માટે વાનર તમને સહાયરૂપ થશે. આવો ભયંકર શાપ વિષ્ણુ ભગવાનને નારદજી આપી દીધો. ક્રોધના આવેશમાં નારદજી ન બોલવાનું બોલી ગયા છે. જાણતા હતા કે ભગવાન વિષ્ણુ મારા ઈષ્ટદેવ છે, વિષ્ણુની ભક્તિ કરતા હતા, પણ છતાંય ક્રોધના આવેશમાં ભગવાનને શાપ આપ્યો. ભગવાને શાંતિથી શાપ સ્વીકારી લીધો છે. પછી નારદજીને ભગવાન શિવે કૃપા કરી અને બધી માયા ભગવાનની પાછી ખેંચી લીધી. ત્યારે નારદજીને પસ્તાવો થયો છે કે મારી ભૂલ થઈ છે. ભગવાન વિષ્ણુ તો મારા ઈષ્ટ આરાધ્ય છે, એની હું ઉપાસના કરું, એનું ભજન કરું છું, પણ છતાં કામ અને અહંકારના પ્રભાવથી હું ભાન ભૂલી ગયો હતો અને ક્રોધ પણ ઉત્પન્ન થયો. ક્રોધના આવેશમાં મેં ભગવાનને શાપ આપી દીધો. તરત નારદજી ભગવાનના ચરણોમાં વંદન કરી ક્ષમા માગે છે, રડે છે, પ્રાર્થના કરે કે પ્રભુ આ શાપને આપ વ્યર્થ કરી દો. આપની સાથે મેં આવું ભયંકર કૃત્ય કર્યું, મને નરકમાં પણ સ્થાન નહીં મળે. નારદજીની ખૂબ પશ્ચાતાપ થાય છે, પણ ભગવાન વિષ્ણુ શાંત પાડે નારદજીને કે હે નારદજી, તમારો કાંઈ દોષ નથી, આ તો ભગવાન શિવની જ માયા છે. શિવની જ કંઈક ઈચ્છા હતી એટલે આ બધો પ્રસંગ એમણે ઊભો કર્યો છે. તમે પશ્ચાતાપ ન કરો, તમે ભગવાન શિવની ભક્તિ કરો. ભગવાન વિષ્ણુ નારદજીને આશ્વાસન આપે છે. શું આશ્વાસન આપે છે? ભગવાન શિવનો કેવો મહિમા બતાવે છે એની કથા હવે સૂતજી ઋષિઓને આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.